ડીએમ ન્યૂઝ ગુજરાતી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ। હવામાન વિભાગે કરેલ માવઠાની આગાહીને પગલે ખેડૂતોની જણસ ન બગડે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી। સતત બીજા દિવસે પણ ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર મગફળી ખરીદી કામગીરી બંધ રાખવામાં આવી। હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે સાવચેતીના ભાગરૂપે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી। ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ દ્વારા જાણ કરી ફરી ખરીદી શરૂ થયાની જાણ કરવામાં આવશે। રમેશભાઈ રવજીભાઈ બોરડ, આ સેન્ટરના સંચાલક। આજે વરસાદને અનુલક્ષી સરકારશ્રીના નિયમ મુજબ આજે આ સેન્ટર બંધ રાખેલ છે। વરસાદમાં ખેડૂતો હેરાન ના થાય, માલ પલળે નહીં, નુકસાની ના જાય એના માટે બંધ રાખેલ છે। અને આવતીકાલે સરકારશ્રીના આદેશ મુજબ જો સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે, ખેડૂતને નવા મેસેજ નાખવામાં આવશે। જ્યાં ખેડૂતના સરકારશ્રીનો આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય। ધાનેરા તાલુકાના ધાંખા કોટડા પાસે સર્જાયો અકસ્માત। પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। અકસ્માતમાં બાઇક ચાલક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું। ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે। વહેલી સવારે પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થી હિતેશને ક્યાં ખબર હતી કે ઘેર જ પરત નહીં જવાય। વાત છે ધાનેરાના નેનાવા હાઈવે પર અકસ્માતની। તો પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં પરિવારના લાડકાનું મોત થયું। 19 વર્ષીય હિતેશ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો। પરીક્ષા આપી પોતાના ઘર તરફ ભાજના જઈ રહ્યો હતો, ત્યારે સામે આવી રહેલા પિકઅપ ડાલાએ અડફેટે લેતા બાઇક પર જઈ રહેલા હિતેશનું કમકમાટી ભર્યું મોત થયું હતું। પરિવારમાં હિતેશ એકનો એક દીકરો હતો। 4 બહેનનો લાડકવાયો ભાઈ આજે અકસ્માતમાં બધાને છોડીને જતો રહેતા પરિવાર અને સમાજમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો। ધાનેરા પોલીસને જાણ કરાતા પીઆઈ એટી પટેલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। પિતાની છત્રછાયા વગર આ દીકરા પર જીવનની આશા સાથે 4 બહેનો અને માતા જીવન ગુજારતી હતી। એ જ આશાનો દીવડો આજે અકસ્માતમાં બુઝાઈ જતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। ધાનેરામાં બેફામ વાહન ચાલકો, ઓવરલોડ ડમ્પર, લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર અને લોડિંગ ઘાસચારો ભરેલ વાહનો પર કાયદાની લગામ નહીં લગાવવામાં આવે તો આ વાહનો અનેકના ભોગ લેશે એ વાતનો ઇનકાર પણ ન કરી શકાય। ત્યારે જોવાનું એ રહ્યું કે આવા વાહનો પર ધાનેરા પોલીસ ક્યારે કડક હાથે કામ લઈ કાયદાના પાઠ ભણાવે છે એ જોવાનું રહ્યું। બનાસકાંઠામાં ફૂડ વિભાગનો વધુ એક સપાટો। 5 નમૂનામાં ઝેરી તત્વો મળી આવતા હડકંપ મચ્યો। બનાસકાંઠામાં ફૂડ વિભાગને વધુ એક સપાટો। 5 નમૂનામાં ઝેરી તત્વો મળી આવતા હડકંપ। ઓક્ટોબર માસમાં ફૂડ વિભાગે શંકાસ્પદ 14 જગ્યાએ દરોડા પાડી લીધા હતા સેમ્પલ। 14 સેમ્પલ તપાસ અર્થે મોકલતા 14માંથી 5 સેમ્પલ થયા ફેલ। 5 નમૂનામાં ફાઇપ્રોનિલ, ફોનોક્સાપ્રોપ, પીઇથાઇલ ક્લોરપાયરિફોસ જેવા ઝેરી તત્વો મળી આવ્યા। થરાની એમકે મસાલા, થરાદની વાંકલ કરિયાણા સ્ટોર્સ, પાલનપુરની એક્સક્લુઝિવ સ્પાઇસીસ, પાલનપુરની યમ્મી ફૂડ પ્રોડક્ટ અને થરાદના કુલદીપ કરિયાણામાંથી લીધેલા સેમ્પલ થયા ફેલ। ફૂડ વિભાગે 5 પેઢી ધારકો સામે અધિનિયમ 2006 હેઠળ હાથ ધરી કાર્યવાહી। વડગામ પંથકમાં 10 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી। વડગામ પંથકમાં 10 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી। શાળામાંથી ઘરે જઈ રહેલા કિશોર સાથે બની હતી ઘટના। વર્ષ 2020માં વડગામ પોલીસ મથકે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદ। વડગામ પોલીસ દ્વારા તમામ પુરાવા પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સજા અને 50,000નો દંડ ફટકાર્યો। મેડિકલ રિપોર્ટ, સંયોગિક પુરાવા અને સરકારી વકીલોના દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ઇમ્તિયાઝ ખાન સુમરાને 20 વર્ષની સજા ફટકારી। આ કામે વડગામ પોલીસ સ્ટેશનમાં એક બાળક સ્કૂલમાં ગયેલ હતું, ત્યારે તેના ઉપર સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય વડગામ પંથકના ઇમ્તિયાઝ સુમરા નામના વ્યક્તિએ તેની સાથે કૃત્ય કરેલ। સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે તે બાબતની વડગામ પોલીસ સ્ટેશનમાં 28/2/2020ના રોજ તેના પિતાશ્રીએ ફરિયાદ આપેલી અને ત્યારબાદ તેને દવાખાનામાં દાખલ કરેલ અને ત્યાં તપાસ કરનાર અધિકારીએ તમામ પુરાવાઓ એકઠા કરીને નામદાર કોર્ટમાં આ કામના આરોપી ઇમ્તિયાઝ સુમરા મૂળ રહેવાસી ટીંબાચોડી અને બનાવ સમયે તે સિસરાણા ગામે રહેતો હતો તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું। ચાર્જશીટ કર્યા બાદ આ કામના આરોપી વિરુદ્ધ ચાર્જ ફરવામાં આવેલો અને તમામ પુરાવો, મેડિકલ પુરાવા,
ફરિયાદીની જુબાની, ભોગ બનનારની જુબાની અને મેડિકલ એવિડન્સને ધ્યાને લઈ નામદાર કોર્ટે આ કામના આરોપીને કલમ 377માં 20 વર્ષની સજા અને 50,000નો દંડ કરેલ છે. જો 50,000 દંડ ન ભરે તો 1 વર્ષની વધુ કેદની સજા કરેલ છે અને પોક્સો કલમ 6 મુજબ પણ તેને 20 વર્ષની સજા કરેલ છે. પાલનપુર બસ સ્પોટ આગળ પાર્ક કરેલ કારમાંથી ₹20,000 લઈ ગઠિયો થયો છુમંતર. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. પાલનપુરમાં બસ સ્પોટ આગળ પાર્ક કરેલ કારમાંથી ₹20,000 ઉઠાવી ગઠિયો થયો છુમંતર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. પાલનપુરના શિક્ષક બસ સ્પોટમાં આવેલી બેંકમાં લોકરમાં દાગીના મૂકવા આવ્યા તે સમયે બની આ ઘટના. શિક્ષક પાસેથી દાગીનાની બેગ પડાવવા ગઠિયાઓએ પ્રથમ રસ્તા પર પૈસા ફેંકી પૈસા પડી ગયાનું તો તે બાદ શિક્ષકના સ્વેટર પર થૂકી બેગ પડાવવા નુસ્ખો અપનાવ્યો, પરંતુ તે બાદ પણ શિક્ષકને છેતરી ન શકતા આખરે શિક્ષકની કારમાં રહેલા 20,000 રોકડા શેરવી ગઠિયાઓ થયા ફરાર. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. પાલનપુરના ગોળા ગામ નજીક 2.5 માસ અગાઉ ઇકો કારની લૂંટ કરનાર 2 આરોપીઓ ઝડપાયા. પાલનપુરના ગોળા ગામ નજીક 2.5 માસ અગાઉ ઇકો કારની લૂંટ કરનાર 2 ઝડપાયા. 2.5 માસ અગાઉ અંબાજીથી ઇકો કારમાં 2 શખ્સો સવાર થઈ આવી રહ્યા હતા. તે સમયે ગોળા ગામ નજીક પેશાબ કરવાને બહાને ઇકો ઊભી રખાવી ઇકો ચાલકને છરો બતાવી ઇકોની ચલાવી હતી લૂંટ. ઘટનાને લઈ પીડિત દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ સહિત એલસીબીની ટીમે હાથ ધરી તપાસ. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાલનપુર અમીરગઢ હાઈવે પર ચિત્રાસણી નજીકથી ઇકોની લૂંટ કરનાર ધોરીના ફતેહસિંહ વસંતસિંહ ડાભી અને કરજાના દશરથસિંહ વિક્રમસિંહ ચૌહાણને લૂંટમાં ગયેલ ઇકો સાથે ઝડપી પાડ્યા. પોલીસે બંને શખ્સોને ઇકો સહિત ₹3,20,000ના મુદ્દામાલ સાથે દબોચી હાથ ધરી વધુ તપાસ. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી શૈક્ષણિક કીટનું ભવ્ય વિતરણ કરાયું. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી શૈક્ષણિક કીટનું ભવ્ય વિતરણ. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી ગાંધીનગર જિલ્લાના મોખાસણ ગામે પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના આશરે 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં દરેક વિદ્યાર્થીને દફતર, કંપાસ, ફૂલસ્કેપ, ચોપડા, પેન્સિલ બોક્સ, કલર બોક્સ, રાઇટિંગ પેડ, પેન માટે પાઉચ વગેરે આપી તથા શિક્ષણની હિમાયત કરી જીવન સુખી કરવા, નિર્વ્યસન જીવન રાખી પ્રગતિ કરવા પૂજ્ય સંતોએ પ્રવચનમાં માર્ગદર્શન આપ્યું હતું. આ શૈક્ષણિક કીટ વિતરણના યજમાન મણિલાલ હિરદાસ પટેલ પરિવાર મોખાસણના હતા. હસ્તે બળદેવભાઈ, મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, કનુભાઈ, દેવેન્દ્રભાઈ, વસંતભાઈ વગેરે સહપરિવારે હાજરી આપી અને ખૂબ જ લાગણીસભર વિતરણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ કનુભાઈ ખાચર.